મારા દીકરા મારા વરસાદી આદરમાં આવતો જાય છે અને બિયારણ તો લઈ લીધું કપા બપાનું, પણ આ ખાતર ક્યાંય નથી જડતું. માજુ ખાતર લેવા મારે સાહેબ જો ને કંઈક વાહન વાળા પાસે જવું જોઈશે, એનો કોન્ટેક્ટ કરીશ ને તો જ જડશે. હવે આપણે ત્યાં જાવીને એગ્રોમાં તો એમ કે નથી ગરાગથી, મેં ગરાગ નથી. ઓલે આપણે કાંઈ વાહન વાળા મગાવતા હોય. લાય જો ને એકાદા વાહન વાળા પાસે જાવ, એને કહું બે થેલી મારા ખાતર લેતો આવી એટલે રડી જાય આપણે. મારા દીકરો રહ્યો ને કે દુનો કહેતો તો દાદા તમે કાંઈ ખવારતા જ નથી, કાંઈ ખવારતા જ નથી. આજ તો છે ને એ હાટું છે ને લાડવા લઈ લીધા ગુંજીના. આજ મારા દીકરાને લાડવા ખવારવા, લાડવા બહુ રાજી થાય છે અને કામ બહુ કરશે. જીમીને હું કાંઈક થોડું સારું સારું ખવારું ને એટલે બહુ કામ કરે છે. અત્યારે છે ને લાડવા ખવારી ને માણા કહેતા કે તેલ પાય અને એડિયું કાઢી લેવાય. હું તો ક્યાં નો કેતો આખું આખું ખાઈ જવાય ને. જવા દે મને, જવા દેવાનો દીકરો ક્યાં થાય? નો આવડતી હોય તો નો લઈને નીકળાય. 5000 રૂપિયા કાઢ, 5000 રૂપિયા કાઢ, મારે દવાખાને જવું છે. કાઢ હાલ. પણ તારે આઘું રે ને તમને હાલવું જોઈએ ને. આનો દીકરો ક્યાં થાય? આટલી જગ્યા પડી હતી તો વાય મારા બાપાને કહી દે. તારા બાપાને જીને કહે ને તું 5000 રૂપિયા કાઢ. તારા બાપો ક્યાં છે? પૈસા નથી મારા પાસે. તારા બાપો ક્યાં છે? ઘરે જવા દે મને. એમ નથી જવા દે. હાલ તારા બાપા પાસે આવું છું. હાલ પાછું વાત ના પાછું વાત પાછું વાત વારું. હાલ જાઓ તારા બાપા પાસે જાવ દે. દાદા હજી ન થાયા બોલો. હવાના જ્યાં છે આજ પૂનમ ભરવા. કાંઈક આવે તો કાંઈક મારા હાટું ભાગ લાવે ને તો ખાવાની મજા આવે. આજ રાંધવી નહીં પડે એટલો ભાગ લાવશે મારા હાટું. દાદા વ્યાયા? હા દાદા આમાં શું લાવ્યા મારા હાટું? પ્રસાદી હે ને? એ પરસાદી નથી દીકરા, એ લાડવા લાયો છો. લાડવા હે ગુંદીના હે ને? ગુંદીના? આ ગુંદીના મારા મનપસંદ લાડવા હે. પેલું ગોદડું પાથર આયા. વાહ દાદા વાહ. મેં કીધું તમે ઈમણામાં આવશો ખાલી પ્રસાદી લઈ, તા તો લાડવા લાયા મારા હાટું. કાઢો દાદા કાઢો. આમ જો દીકરા, કૂતરા કોડે નહીં કરવાનું. વાહ મેં નથી ખાતા છે આમાં. હા વાંધો નહીં. આપણે આમ જો ભાગ પાડીને ખાઈશું. હા એમ બેનો હરકો ભાગ એટલે આમ તો માથા કૂટ જ ન થાય. હા બસ નોખા જ લઈ લેવા. હા મારા બેટે 2 લબડ મારી દીધા. હાલો દાદા એ ખોખામાં તમારા આમાં મને દો. હાલો દીકરા હા જો આ 1 હા આ 2 હા આ 3 તારા. હા પછી રહ્યો હા 1 2 3 ને 4 છે તમારે દાદા. પણ દીકરા 4 જ હોય ને, તારે 3 ને મારે 4. એમ હાલે કોઈ દી? તો મોટા હોય ને ઈ એક ઓછો ખાય, નાના ને એક વધારે દે. આ એક મારો. પણ દીકરા પુણ્યમ ભરવા હું જોતો તે આ થાકી ન રહ્યો હોય તો એક લાડવો મારે વધારે જોઈ. દાદા એમ નો હાલે. તમે મારા દાદા કહેવાય, ઈ નામે તમારે મને એક લાડવો વધારે ખવારવો પડે. એમ કરીને આ લાડવો મારો. આખા ગામની અંદર ભૂરા દાદાને હેને વેરાટ વગેરેનો ધંધો. મારો બેટો તંબુરો વગાડીને ગમે અહીંયા પૈસા કમાઈ આવે. અમે તો પછી ખેતીઓ કરી, બિયારણના પૈસા દેવા, ટ્રેક્ટર વાળાને દેવા અને છેલ્લે દેવા જેવી તો ભાવ ન આવે. આમાં ક્યાંથી અમે ઉષા આવી? એ તું અમથો ઊંચો નહીં આય, તું અમથો નહીં ઊંચો આય. કા હું થયું? કા શું શું આ તારા ગગાએ મને આમ તો મોટરસાઇકલ ભટકાડ્યું અને ફ્રેક્ચર કરી નાખ્યું પગમાં. કેતો હતો હું તને એમ કરે કે ધ્યાન રાખીને રાખજે. પણ આવાને લઈ જ નો દેવાય, નો આવડતો હતો. સમજો તું 50,000 રૂપિયા કાઢ, મારો દવાખાને જવું આખો પગ કરે છે. એ 50,000 સીને આવે આખા. 50,000 તો દેવા પડે બાપુ. ફ્રેક્ચર થઈ ગયું, ફ્રેક્ચર માથે આવે છે આ વાવણી. આ કામ નો થાય મારે શું કરવું? એ ઘરમાં ખાવાના પૈસા નથી. ખાવાના નો હોય આ તમારું બાપુ નો લેવાય. હું શેરીના દીકરા થાવ છો તે. 2000 ટાઢો પે ટાઢો નથી પડું, તું મને પૈસા કાઢ.
પણ હમણાં 5000 કહેતો હતો તો 5000 નહીં, હવે તો આ પગ દુખવા માંડ્યો, મારી આ ખેતી પડી રે, આ 2 મહિના વ્યાજ જાય હમણાં પગ ઝાલીને, તો મારે કોની ભાઈ ખેતી કરાવવાની? એ દીશું પૈસા દીશું પણ કઈક ઓછા રાય. ઓછા બોસા નો હાલે, મેં તને કીધું ને મારે 5000 રૂપિયા જોઈ, નકર થશે લપુ. લપુ ડોયલી ન કરવી. હું ગામમાં 2 જણાને બોલાય એવું અને ઈ કે એટલા પૈસા દઈ દઉં. આમ જો તું બોલાવા જાવ હોય જા, પણ 5000 1 રૂપિયા ઓછો નથી લેવાનો, પછી કહેતો નહીં મને. જા બોલાઈ આય. મારો આ દીકરા મારા લે, ઘરમાં પૈસા નથી, ઘરમાં પૈસા નથી, કોઈ મોટરસાઇકલ લઈને રખડતો, આ તારા ગગન તો મોટરસાઇકલ લઈ દીધું હે, પૈસા વિના લઈ દીધું હે. મારી બેટી આ તો ખાવામાં મજા ન આવી. આ તડકા એવા પડે છે ને નકરું પાણી પીવું થાય છે. એટલે આ પણ શું થયું બાપા કાકા? એ મૂકી હાલો તો મારા ઘીરે. કા એ મારા છોકરાએ મોટરસાઇકલ ભટકાડ્યું છે ડોયલી હારે. ડોયલી માં જો 50000 રૂપિયા માગે છે. લે હાલ 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 હાલ. દાદા તમે મને કાયમી કહો છો કે તું મારા પેટના દીકરા જેવો છો, પેટના દીકરા જેવો છો. જો તમે હાસકત મને પેટના દીકરા જેવો માનતા હોય ને તો આ લાડવો રહ્યો ને મને ખાવા દો. બટા આમ જો તું ઘીરે ને ઘીરે છો, તને ઓછી ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે. આમ જો આ 3 લાડવે મારે નહીં થાય એટલે હે ને 1 લાડવો મારા પાસે રાખ ને. દાદા તમે મને તમારો દીકરો ને માનતા? હા બટા હું તને મારો દીકરો જ માનું છું. તો આ લાડવો રહ્યો ને એ મારો. બટા તું રહ્યો ઈ મને તાર દાદો માનસ કે નહીં? હા દાદો જ માનું હું. તો દીકરા હું મરી જાઉં પછી આ બધી મિલકત કોઈની છે? એ મારી. તો પછી દીકરા અત્યારે 1 લાડવો વધારે ખાઈ લેવા દે ને મને. ડોલી મારા બાપાએ માન કુટી લઈ દીધું, થોડાક ઓછા પૈસા પતાવી દે ને. ઓછા પતાવું નથી યાર, આમ તો આ કુટી તારું વેસાઈ અપાય કરું વેસાઈ, અને 50000 માં 1 રૂપિયો ઓછો ન લો, તું હું સમજે મને? શું તું બાપા કાકા દબે? દબાવવાની વાત નથી, મને એને મોટરસાઇકલ ભટકાડ્યું, આખો તો પગમાં ફ્રેક્ચર કરી હોજો આવી ગયો હે, એના પૈસા માંગુ છું. તો આમાં છે લોહી તો નીકળ્યું નથી. ફ્રેક્ચર થાય લોહી નો નીકળે, ફ્રેક્ચર થાય લોહી નો નીકળે, આખો પગ કવે છે. તો કેટલા તાર પૈસા લેવાના? 50000 રૂપિયા, 50000 નો આવે નો આવે નો આવે એમ નો હાલે. રૂપિયા 3000 આવે બોલ લેવા છે? અરે 3000 હું તમને ગેટ ના દઉં, તો બજારમાં હાલો મારે ભટકાડું, ચાલો આમ જાવ મોજ, હાલો હાલો. ડોલી આ નાના માણસ છે, 50000 નો દઈ શકે. તું કઈક સમજ સમજ. તે નાના માણસ છે ને, મારે ભાઈ તો સીઝન આવી આવે છે, આ પગ દુખે ને ખેતી ન થાય એમાં નુકસાની ન આવે. હવે એક કામ કર, હાલ તારા ભાઈ પાસે, તારા ભાઈ કે ને કેટલા પૈસા આમાં દઈ દેવા છે. હાલ હાલો હાલો તરતર મારા ભાઈ પાસે. હાલો. મારા ભાઈને ખબર પડે બધી ભાઈ ખોલની. માન્યતા હું દાદા તમે મને લાડવો વધારે લઈ દો ને. દીકરા એ 3 ખાઈ લે ને હવે. ના દાદા આ હું શારદ ખાઈશ. બટા ઉપર મૂકી દે, એ ખાવો નથી. હાલ એમ કર શરત બાંધાય. હાલો હાલો મંજૂર છે મંજૂર છે. મંજૂર છે ને? હા હા ભાઈ જે પેલા બોલી જાય હા એને હોટલમાં ખાવા લઈ જવાના. હોટલમાં? હા અને એ પાછો રાજકોટ? હા રાજકોટ. એટલે રાજકોટમાં ફરાઈ જાય ને ખવાઈ જાય. હા સમજો દીકરા, તું હારી જઈશ ને એટલે હું હોટલમાં ખાધા વિનાનો રહીશ નહીં. કાંઈ વાંધો નહીં દાદા, તમ તારે જો તમે હારી ગયા ને તો હું નહીં ખાધા વગર રહ્યો. પણ હું દીકરા પનીર હાંડી ખાઈશ, પનીર હાંડી પંજાબી. અરે દાદા તમને આમ જો જે ભાવે નહીં ખાઈ લીજો તમ તારે, પણ કેટલી ઘડી આપણે આ લાડવામાં ખાવાના નહીં, બોલવાનું નહીં, કેવી રીતે? જો 1 કલાકમાં જે બોલી જાય એને હોટલમાં જમવા લઈ જવાના. ઠીક હે, જે બોલી જાય એને લાડવો નહીં ખાવાનો, ઓછો ખાવાનો. હા. જે નો બોલે એને લાડવો વધારે ખાવાનો અને હોટલ નહીં ખાવાનું. હા હાલો મારો સમય. અમને જો ખોટો ભગ જેલમાં અમે પીડા છે મોટરસાઇકલમાં, પણ અમે તારી ઘોડે નથી કરતા. એ તો સમજો જેને લાગ્યું હોય ને એને પીડા થતી ખબર હોય, એને હાલો ને ખાયો કે મારે દવાખાને જવું છે. એ તો મારો ભાઈ રહ્યો ને, એ નિયાત કરશે, નિયાત તમ તારે. એ તો હાલ ને હમણાં બધી ખબર પડી જાય. ભઈલા દાદા તો અહીંયા બેઠા છે. દાદા આમ જો હરકી રીતે નિર્ણય કરજો. આ તમારો ભાઈ ડોલી રહ્યો ને, આ આમના છોકરાએ મોટરસાઇકલ ભટકાડ્યું અને 50000 રૂપિયા માંગે છે, તો આપણે કેટલા એને દેવા? ખોટું બોલો, મેં ક્યાં ભટકાડ્યું છે?
છોટી પીડ્યા છો તે તો કોને ભટકાડ્યું? એના છોકરાએ ભટકાડ્યું છે મને. હા મને ઈ નથી ખબર કોને ભટકાડ્યું. મજા લે કે એને ભટકાડ્યું, બેન છોકરાએ ભટકાડ્યું છે. પહેલા તો મેં કીધું 5000 રૂપિયા દઈ દે. આ ભોપલા કાકાને કીધું તો ભોપલા કાકા રે જઈને મૂકીને બોલાયો. મૂકી કે 3000 રૂપિયા આવે. 3000 આવે. ઈ કે તાર ભાઈ પાસે જવું છે, હાલ તાર ભાઈ કે એટલા દઈ દીધું. હાલ તું કહી દે કેટલા દેવાના. મારો દવાખાને જવું છે, ખાયું ખા બોલ. તો કયો બોલો એટલે અમારે નેટો થઈ જાય. શું ખંભા ઉલારો છો? કાંઈક મોઢામાં ફાટોક નહીં. લે પહેલા તું કઈક મારા હામું જો, મારા હામું મને આ પગ નથી રહેવાતો. આખો પગ હમણાં આમ જો હોજો સડી ગયો. આમ તો દેખાય તને હોજો સડી ગયો. તું કે એટલે હું દવાખાને જાઉં. એ તું તો કાંઈક બોલ. મૂકી હા અમાર ભાઈ બોલતો કા નથી એને જ કઈ ખબર પડતી. મારું બેટું આ કાંઈક લાડવામાં હલવાને લાગે છે. હે લાડવા ખાતા ખાતા કઈ એવી નહીં ગયું ને, મૂંગા નથી થઈ ગયા ને. હે પહેલા એવું નથી કાય. હે એક કામ કર, હા. હમણાં બોલશે. શું બોલે વગર નો રે. શું કરવું એ? આ લાડવા રહ્યા ને હા. ખાવા મળો. હા હા એટલે એટલે રેડા બોલશે. હાલો ભોપા ખાઓ. બોલો બોલો ને ફૂટવાની જઈશું. મુની તમારી વાત સાચી હો. ઉતાવળ ના ઉતાવળ. હવે તો બોલો એક જ બીજો છે. ઈ ખાઈ ગયા તો બોલી ગયો, તું બોલી ગયો, તું બોલી ગયો. એક બીજો તો ઈ ખાઈ ગયા. ભોપલા કાકા હા તમારે છોકરાને કહી દીજો હવે રે ને મોટરસાયકલ હરખું હાકે. હવે મારે કઈ જોતું નથી બરોબર. હવે હરખું હાલશે, હાલો. આ તો તમારી હાથ ઉગાડવા હાથે મેં કીધું તું પગ દુખે મૂકી. હા એ વાત સાચી ડોયલી તારી. અને છોકરાને થોડું વાટતું રહેવું. હા આ તો હું હતો કોઈ નાનું છોકરું હતો. હાલો હાલો તો પૂરે આવી ગયો હવે. એક લાડવો હતો, મેં કીધું બોલો તો ન બોલ્યા. તે લડતા તારા મોઢામાં ક્યાં મગ ભીર્યા હતા? એ હું તો મારો એક લાડવો હતો ત્યારે. તે એક લાડવે થાય આપણે બેયને. શું કરવું બોલો? અહીંયા કણે લાડવા પીડ્યા છે તોય મોઢામાં ખાય નો એકાય. તે તારે બોલાય. નાનો નથી મુઓ હવે. આમ જો દીકરા, આ માણસ નથી કેતા દાણા ઉપર કિને ખાવાનું છે ને એનું નામ લખ્યું હોય. આ એકેય લાડવા ઉપર આપણું નામ નહીં હોય, આપણે ખાવા નહીં લખ્યું હોય એટલે નો જીડ્યા. હવે ખોટું શું બોલો છો? એ લાડવા ઉપર આપણું ખાવાનું નામ લખ્યું હતું પણ તે ન ખાવા દીધું. તે મારો બેટો મારો એક એટલો તારા હાટુ ખર્ચો કરું છું અને તોય મને ઉકારણ તું કરે દે. ઈ જાતના